અંકલેશ્વરના કસબતીવાડ વિસ્તારમાં નાણાંની લેવડદેવડ બાબતે ચપ્પુના ઘા મારી યુવાનની હત્યા કરનાર 3 ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે. અંકલેશ્વરની તૈયબા સોસાયટીમાં રહેતો 28 વર્ષીય રિયાઝ શેખ તારીખ 8મી જૂનની રાત્રે કસબતીવાડ વિસ્તારમાં આવેલ મસ્જિદમાં નમાઝ અદા કરી પરત ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન આ વિસ્તારના અરશદ હાંસોટી, અરબાઝ હાંસોટી અને આફતાબ હાંસોટી નામના 3 ભાઈઓએ વાપરવા માટે રિયાઝ પાસે નાણાં માંગ્યા હતા, પરંતુ રિયાઝે પૈસા ન આપતા તેની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપીઓ ઉમરવાડા રોડ પર હોવાની બાતમી પોલીસે મળતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ નાસ્તા ફરતા હોય ગઈકાલે 15:45 વાગ્યાના સુમારે ઉમરવાડા રોડ ખાડી પાસેથી તેઓ અસદ અસલમ અને અરબાઝ નાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેનો એક નાનો ભાઈ માઇનોર હોય તેઓને આજ રોજ કબજે લેવામાં આવેલ છે.